મને એમ લાગે છે કે હું એક વખત બોલી જાઉં છું બધા આવે ત્યાં સુધી, અને પછી આપણો પ્રશ્ન છે, તમને યાદ હશે કે એક પ્રશ્ન મૂક્યો તો તો પહેલા હું બોલી લઉં છું. अथ सप्तमोऽध्यायः हिंसामृतस्तेया ब्रह्म परिग्रहेभ्यो विरतिर्व्रतम. बहुत सरस बोल्या तमे રીટાબેન. હા, બસ એ આપણે એવી રીતે બોલતા રહીશું તો એ મોઢામાં શબ્દો બેસી જશે. સરસ બોલ્યા તમે તો પણ. થેન્ક યુ. हिंसामृतस्तेया परिग्रहेभ्यो विरतिर्व्रतम देश सर्वतोऽनुमहति तत्स्थैर्यार्थं भावना पंच पंच हिंसादिष्विहामुत्र चापायावद्य दर्शनम दुःखमेव वा मैत्री प्रमोद कारुण्य माध्यस्थानि सत्वगुणाधिक क्लिश्यमाना विनेषु जगत्काय स्वभावौ च संवेग वैराग्यार्थं प्रमत्त योगात् प्राण व्यपरोपणं हिंसा असदविधानमनृतम् अदत्तादानं स्तेयं मैथुनमब्रह्म मूर्छा परिग्रह निश्शल्यो व्रति अगार्यणगारश्च अनुव्रतो गारी दिग्देशानर्थ दंड विरति सामायिक पौषधोपवासोपभोग परिभोग परिमाणातिथि संविभाग व्रत संपन्नश्च मारणान्तिकीं सल्लेखनां जोषिता शंकाकांक्षा विचिकित्सान्य दृष्टि प्रशंसा संस्तवा सम्यक् द्रष्टेरतिचारा व्रतशीलेषु पंच पंच यथाक्रमम् बंधवद छविच्छेदाति भारारोपणान्नपान निरोधा मिथ्योपदेश रहस्याभ्याख्यान कूटलेख क्रिया न्यासापहार साकार मंत्र भेदा. આ સૂત્ર આપણું ચાલતો હતો અને આગળના બે હજી બોલી લઉં છું. સ્તેન પ્રયોગ તદારિતા દાન વિરુદ્ધ રાજ્યાતિક્રમ हीनाधिकमानोन्मान प्रतिरूपक व्यवहारा पर विवाह करणेत्वर परिगृहीता परिगृहीता गमनानंग क्रीडा तीव्र कामाभिनिवेशा. सातमो अध्याय આપણું ચાલે છે. એમાં વ્રતોની વાત આવી છે. व्रत साधुना 5 महाव्रत अने श्रावकोना 12. एक वखत ताई महाराजे पर्युषण में कीधुं तु के गृहस्थना 12 केम अने साधुना 5 ज केम. कारण के ત્યાં સર્વ વિરતિ છે, છૂટ નથી કોઈ જાતની, એટલે 5 માં બધું સમાઈ જાય છે. પણ ગ્રહસ્થના 12 એટલા માટે છે કે જે પરિગ્રહ છે એ પરિગ્રહમાં છૂટ છે, હિંસામાં પણ છૂટ છે, પણ પરિગ્રહનો જ વિસ્તાર છે. એ જે 3 છે, દિશાવ્રત, દિગ્વ્રત અને ભોગોપભોગ પરિમાણ વ્રત. એના પછી સાધનાના દૃષ્ટિથી સામાયિક સાધુની તો હંમેશાની સાધુની સામાયિક હોય છે, પણ ગ્રહસ્થને એની જે શિક્ષા એટલે એનો અભ્યાસ પ્રતિદિવસ એનો અભ્યાસ કરતા કરતા એક દિવસ એ મોટી સામાયિક લઈ શકે એના માટેની એ સામાયિક વ્રત છે. અને એવી જ રીતે પોષધોપવાસ પણ છે કે એક દિવસ માટે ગ્રહસ્થ જીવનથી મુક્ત થઈને એકાંતમાં ધ્યાન સાધના તપ જપ કરી શકે, તો એ પોષધોપવાસ છે. અને ભોગોપભોગ પરિમાણ એ પણ સાધુના માટે ન થઈ શકે, કારણ કે એને તો
ભોગોપભોગના સર્વથા પચકાન લઈ લીધા છે. જે આવશ્યકતા છે એટલું જ એ ગ્રહણ કરે છે. અને ગ્રહસ્થના જે ભોગોપભોગના સાધનો છે એ વિસ્તૃત હોય છે, એટલે એને દિવસે દિવસે એ જુએ કે ભાઈ મને આટલું જ ખપે છે તો હું આટલું જ રાખું, એવી રીતે એ પરિણામ કરતા હોય છે. એના માટે આ વિસ્તાર છે. અને અતિથિ સમવિભાગ વ્રત જે છે એ ગ્રહસ્થ જ્યારે પ્રામાણિકતાથી કમાવે છે અને કમાવ્યા પછી જે થોડું ઘણું એ દાન આપી શકે, તો એ એક જાતનો જે પાંચમો પરિગ્રહ અપરિગ્રહ વ્રત છે એને જ એ સહયોગ કરતો હોય છે. એટલે વધારે હોય તો એ આપી શકે અને આપે તો એનો પરિગ્રહ ઓછો થાય. એની દાનની ભાવના વધે તો એનો પરિગ્રહ ઓછો થાય. તો એવી રીતે આ 5 વ્રતમાંથી પરિગ્રહ વ્રતનો જ વિસ્તાર છે અને અહિંસા વ્રતનો પણ વિસ્તાર છે. અનર્થદંડ છે અહિંસા વ્રત માટે. તાઈ મહારાજ કે પહેલા વ્રતની કંટ્રોલ કરે છે 8મું અનર્થદંડ વ્રત, અને 5મા વ્રતને કંટ્રોલ કરે છે અતિથિ સમવિભાગ વ્રત. તો એવી રીતે આ 12 વ્રત છે. હવે સાધનાજી મહારાજ, તમે દીક્ષા લે ત્યારે તમે સામાયિક નો એ વ્રત લ્યો ને? જી. કાયમ માટે સામાયિક રહેવાનું. તો ઈ પ્રેક્ટિસમાં તમે કેવી રીતે કરો? ઇન ધ સેન્સ કે કાયમ તમારું મન એક જ જે તમે કરતા હો એના ઉપર જ હોય એમ ને? હા, એ પ્રેક્ટિસ એ તો મેં અત્યારે જે કીધું પ્રેક્ટિસ એ ગ્રહસ્થ માટેના સામાયિક વ્રતની કીધી. હા, કે પ્રેક્ટિસ કરતા કરતા એક દિવસ એને મોટી સામાયિક લેવાનું મન થઈ જાય. અને હંમેશા એના જે 3 મનોરથ છે એમાં પણ એક મનોરથ છે કે હું કયા દિવસે કયો દિવસ એવો આવશે, મારા ભાગ્યોદય થશે, કયો દિવસ એવો આવશે કે હું આ બધું છોડીને અને સાધુ બની જાઉં. હા, ઈ તો મને સમજ પડી, પણ પ્રેક્ટિસ આઈ ડીન્ટ મીન રિચ્યુઅલ ની પ્રેક્ટિસ, પણ તમે સામાયિક નો વ્રત લ્યો એટલે તમારો ઈ પછી તમારું બિહેવિયર કેવી રીતે હોય કે એવી રીતના રહી શકો? હા, એના માટે નિરંતર એ જે સાધુના નિયમો કીધેલા છે કે પ્રથમ પ્રહરમાં એને સ્વાધ્યાય કરવાનું છે, દ્વિતીય પ્રહરમાં એને ધ્યાન કરવાનું છે, અને ત્રીજા પ્રહરમાં એ ગોચરી અને વિહાર કરી શકે. એના પછી એક પ્રહર એનો ગોચરી અને વિહારનો છે, એના પછી પાછો એને સ્વાધ્યાય કરવાનું 1 પ્રહર સુધી, પછી પાછું 1 પ્રહર સુધી ધ્યાન કરવાનું છે, પછી પાછલી રાતમાં પણ પાછું એવી જ રીતે રિપીટ થાય છે. ઓકે, એવી રીતે આ એની પ્રેક્ટિસ હોય છે. હવે કેટલું પ્રેક્ટિકલ આપણે કરી શકીએ છીએ એ વાત જુદી છે, પણ શાસ્ત્રના નિયમના અનુસાર 1 પ્રહર માટે ઊંઘ માટે છે, 1 પ્રહર રાત્રિનો, અને 1 પ્રહર દિવસનો ગોચરી વિહાર માટે છે. બાકી સ્વાધ્યાય અને ધ્યાન, સ્વાધ્યાય અને ધ્યાન, સ્વાધ્યાય અને ધ્યાન, એવી રીતે. પણ અત્યારે વર્તમાનમાં ભાગ્યે જ થાય છે. થેન્ક યુ સાધનાજી મહારાજ. થેન્ક યુ. સાધનાજી મહારાજ, એનો પ્રશ્ન છે કન્ટિન્યુઅસ કે આપણે સામાયિક એમ કહી શકીએ કે આપણો આત્મા રમણ, એટલે આપણે એક જ સ્ટેટમાં આમ
એક જ કોન્સન્ટ્રેશન હોય, તો એવું કહી શકે કે સાદું જે જ્યારે મહાવ્રત હોય એમાં સામાયિકનું તો આપણે આપણે લઈ લીધું વાવ જ્યારે દીક્ષા લીધી ત્યારે, કે તમે સ્ટ્રાઈવ કરો છો કે તમે સામાયિકમાં આવી શકશો, તો એવી રીતે પુરુષાર્થ કરો છો, એવું હોય કે? હા હા, સામાયિક વ્રત એટલે પ્રતિક્ષણ એનો ધ્યાન હોવો જોઈએ કે આપણે આત્મલક્ષી જે પણ ક્રિયા હોય એ આત્મલક્ષી હોય. આ જે કશાય છે, પ્રમાદ છે, એનાથી આપણે હટીને અને પ્રમાદ એટલે પ્રમાદથી રહિત આપણે રહેવાનું છે. એ પ્રતિક્ષણ એની વિવેકની બુદ્ધિ જાગૃતિ એવી હોય તો એ સામાયિક કહેવાય. બીજો પ્રશ્ન હતો સમયનો અર્થ છે, કારણ કે સમય ફક્ત એક ક્ષણનો જ હોય છે ને, એક નાનકડો પલ હોય છે. તો સમયનો સંસ્કૃતમાં ઘણા અર્થ છે, પણ એનો એક અર્થ એ છે કે સમય એટલે એક એટલે આત્મા, અને આત્મ તરફ આવવું એ સામાયિક. સમય તરફ આવવું, આત્મ તરફ આવવું એને કે છે સામાયિક. એટલે કશાય તરફથી હટીને આત્મ તરફ આવવું એ છે સામાયિક એમ. હા, તમે શું પૂછતા હતા? બીજો પ્રશ્ન હતો કે ઘણી બુકમાં દેશવિરતિ છે, દેશાવગાસેક વ્રત છે, આમાં શિક્ષા વ્રતમાં આવે છે, ને આમાં તત્વાત સૂત્રમાં દિગ્વ્રત, પછી દેશ અનર્થદંડ, ઈ 3 ગુણ વ્રત છે. તો કેમ એ જુદું જુદું છે? કોકમાં આમ છે, કોકમાં આવી રીતે છે. એમાં થોડો ફરક છે. ભોગોપભોગ પરિમાણ વ્રત એ દિગ્વ્રત, દિશાવ્રત, આમાં બેમાં ફરક શું છે? દિગ્વ્રત એટલે મોટી વાત છે કે પૂરબમાં, પશ્ચિમમાં, ઉત્તરમાં, દક્ષિણમાં, ઉપર નીચે એનો આપણે એક નિયમ કરી નાખીએ કે ભાઈ આ પૂરબમાં મારે આટલા માઇલ જ જવું છે, કે પશ્ચિમમાં મારે આટલા માઇલ જ જવું છે. અને દિશાવ્રત આ થયા પછી, દિગ્વ્રત થયા પછી દેશવ્રત છે. દેશ એટલે મને મારા ઘરમાં પણ અમુક રૂમમાં મારે જવાનું છે, અમુક રૂમમાં મારે નથી જવાનું, એવું પણ આપણે કહી શકીએ. દેશના સીમાડે મારે જવાનું છે કે નથી જવાનું, ગામના સીમાડે મારે જવાનું છે કે નથી જવાનું, એવી રીતે આ દેશવ્રત થઈ જાય છે. અને એના પછી ભોગોપભોગ પરિમાણ વ્રત એવું આવે છે 7મું વ્રતમાં છે ને. હા, તો આ તત્વાર્થ સૂત્રમાં એને શિક્ષા વ્રતમાં લઈ લીધું છે. વાંધો નહીં, ફરક શું પડે છે? અર્થ તો એ જ છે. અર્થ તો એ છે કે જેટલા પણ ભોગોપભોગ છે, ભોગ એટલે એક વખત આપણે જેનો ઉપયોગ કરી લઈએ, બીજી વખત ન કરી શકીએ, એને ભોગ કહે છે. અને ઉપભોગ એટલે જે વારે ઘડીએ આપણે જેનો ઉપયોગ કરી શકીએ એને ઉપભોગ કહે છે. તો વસ્ત્ર વગેરે ઉપભોગમાં આવી જાય છે, અને ખાદ્ય સામગ્રી છે એ ભોગમાં આવી જાય છે. એમાં કઈ ફરક નથી. બીજો પ્રશ્ન હતો એના કે આપણે આ બધા શીલ વ્રતની વાત કરી, પછી નેક્સ્ટ જે સૂત્ર હતું એ સલેખના ઉપર હતું
તો એ આપણે એમાં આપણે ગ્રહસ્થની વાત કરીએ છીએ સલેખનાની, કે બધાની સાધુ સાધી આપણે શું શું? અત્યાર સુધી શીલ વ્રતની વાત કરી, પછી હા, હા. ગ્રહસ્થ વાસ્તે, ને પછી હવે નેક્સ્ટ જે સૂત્ર આવ્યું એમાં સલેખનાની વાત કરે છે. તો હા. એ ગ્રહસ્થની જ વાત કરે છે અહીંયા, ગ્રહસ્થ વાસ્તે કે બધા વાસ્તે? બધા વાસ્તે છે, બધા વાસ્તે છે. સાધુ વાસ્તે પણ છે અને ગૃહસ્થ વાસ્તે પણ છે, બે વાસ્તે. ઠીક. 72 સાધુજી મહારાજ. હાજી હાજી. સતમ. હવે એક તો આપણું આ ચાલતું હતું કે એમાં રહસ્ય વ્યાખ્યાન શું છે અને સાકાર મંત્ર ભેદ શું છે, એમાં ફરક શું છે. ઠીક. તો રહસ્ય વ્યાખ્યાનમાં બીજાનું રહસ્ય ત્રીજા પાસે પ્રકટ કરવું, અને સાકાર મંત્ર ભેદ જે છે એ આપણે પ્રતિક્રમણની ચોપડીમાં જોયું હશે તો સદારમંત ભેય શબ્દ છે, એટલે પોતાના પત્નીનો રહસ્ય અથવા પતિનો રહસ્ય અથવા આપણા ઘરનું રહસ્ય એટલે પોતાનું રહસ્ય બીજા પાસે પ્રકટ કરી દેવું, આ સાકાર મંત્ર ભેદ છે. ઠીક. એક તો રહસ્ય વ્યાખ્યાન કોઈની ગુપ્ત વાત બીજાની ગુપ્ત વાત પ્રકટ કરી દેવી, અને બધામાં એક વાત છે કે પ્રમત્ત યોગાત આ દરેક જગ્યા ચાલુ જ છે. પ્રમત્ત યોગથી એટલે પ્રમત્ત યોગથી એટલે કશાય ભાવથી કોઈનો ખરાબ ઈચ્છીને અને પછી કોઈનું રહસ્ય પ્રકટ કરવું, અથવા ખરાબ ઈચ્છાથી જ પોતાના પત્નીનું અથવા પોતાના પતિનું રહસ્ય પ્રકટ કરી દેવું, એ સાકાર મંત્ર ભેદ છે. બરોબર. હવે સાધનાજી મહારાજ, મારા બે પ્રશ્ન હતા જ બીજા. હા હા. એક તો સમ્યક્ત્વના જે આપણે અતિચાર લીધા, શંકા, કાંક્ષા, વિચિકિત્સા, અન્ય દ્રષ્ટિ ને પ્રશંસા, તો એમાં હવે સમ્યક દર્શનના 5 ક્વોલિટીઝ છે: સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્તિક્ય. તો એનો ઓપોઝિટ ના હોય, આમ એના અતિચાર ઓપોઝિટ ના હોય કે એવું ના હોય? ના, અપોઝિટની વાત નથી કે સમ્યક દર્શનને એટલે જ્યારે આપણે પ્રભુમાં શ્રદ્ધા કરી, આપણા ગુરુમાં આપણે શ્રદ્ધા કરી, આપણા ધર્મમાં આપણે શ્રદ્ધા કરી, એ મેઇન વાત છે. દેવ, ગુરુ અને ધર્મ, એમાં શ્રદ્ધા એટલે સમ્યક દર્શન. ઠીક છે. હવે એ શ્રદ્ધાની અંદરમાં આપણને કોઈ વખત શંકા થઈ જાય. જો શંકા થવામાં બે કારણ છે, બે કારણથી શંકા થાય. એક તો જ્ઞાનાવરણીય કર્મ એનો ઉદય હોય, જ્ઞાનાવરણીય કર્મનો ઉદય હોય, કે આપણને સમજાતું જ નથી, આત્મા છે કે નહીં એ આપણને સમજાતું જ નથી, આપણને શાસ્ત્રના અમુક વચનના અર્થ આપણને સમજાતા જ નથી. એનું કારણ જ્ઞાનાવરણીય કર્મ છે. ઠીક છે. તો એનાથી જે શંકા થાય છે એ શંકાને આપણે સમ્યક દર્શનની શંકા નથી માનતા, એ અતિચાર નથી. બીજા એક દર્શન મોહનીય કર્મ છે. મોહનીય કર્મના બે ભેદ છે, એક દર્શન મોહનીય અને એક ચારિત્ર મોહનીય. તો દર્શન મોહનીય કર્મના ઉદયથી જે શંકા આપણે કરીએ છીએ એ શંકા અતિચાર કહેવાય છે. ઠીક. એટલે
કે એની અંદરમાં આપણે જે જ્ઞાનાવર્ણ્ય કર્મના ઉદયથી શંકા થાય છે એમાં શ્રદ્ધામાં કોઈ ફરક નથી પડતો. શ્રદ્ધા તો છે પણ સમજાતું નથી એક વાત, અને શ્રદ્ધામાં જ ડગમગાહટ થઈ જાય, શ્રદ્ધામાં જ ડગમગાહટ થઈ જાય એ દર્શનાવર્ણ્ય કર્મનો દર્શન મોહ કર્મનો ઉદય છે, એટલે એ અતિચાર કહેવાય છે. અને એના કારણથી આ શંકા અતિચાર છે. પછી કાંક્ષા એના જ કારણથી, કારણ કે આપણો સમ્યક દર્શન ડગમગાઈ ગયો છે, શ્રદ્ધા ડગમગાઈ ગઈ છે, એટલે બીજાનું સારું લાગે છે, એટલે કાંક્ષા થાય છે. જે સાંસારિક વસ્તુઓ છે એની આકાંક્ષા થાય, અથવા જે બીજા દર્શનના બીજા ધર્મોના જે કંઈ આકર્ષક પ્રયોજનો આયોજનો હોય એમાં આપણી ઈચ્છા થઈ જાય, આકાંક્ષા થઈ જાય, ત્યાં જવાની આકાંક્ષા થઈ જાય, તો એ અતિચાર કહેવાય. ઠીક છે. શંકા, કાંક્ષા, પછી વિચિકિત્સા, એટલે કોઈ વખત સારું લાગે, કોઈ વખત સારું ન લાગે, એને પણ વિચિકિત્સા કહે છે. કે કોઈ વખત તો ગમે કે હા બરોબર છે, અને કોઈ વખત લાગે કે આ બરોબર છે કે નહીં, એ પણ વિચિકિત્સા છે. પછી બીજા ધર્મને માટે ખૂબ અંદરથી અહોભાવ આવે, એ અન્ય દૃષ્ટિ પ્રશંસા કહેવાય. અને બીજા ધર્મને જોઈને અને એ આકર્ષણને આપણે શબ્દો દ્વારા, સ્તુતિ દ્વારા બીજાને આપણે કહીએ, એ સંસ્તવ કહેવાય. તો આ પાંચે પાંચ જે છે એ સમ્યક દર્શનના ડગમગાહટથી, ડવાડોલપણાથી આ પાંચે ઉત્પન્ન થાય છે. અને સમવેગ નિર્વેદ અનુકંપા આસ્થા, તો એ સમ્યક દર્શનને દ્રઢ કરવામાં સહયોગી છે. બરોબર? હા, સમજી ગઈ. હા, થેન્ક યુ. અને બીજો પ્રશ્ન, હા, બીજો પ્રશ્ન હતો જે 20મી ગાથા છે એમાં બંધવદ્ધ છવિચ્છેદા તિભારારો, અને પછી આ છે અરોપન. અરોપનનો મતલબ શું થયો? આરોપન, આરોપણ. હા, આરોપણ. અતિભારનો આરોપણ કરવું, એટલે જે બેલ કે ઘોડો કે ગધો કે માણસ જેટલો ભાર ઉપાડી નથી શકતો, જેટલો કામ નથી કરી શકતો, એટલો વધારે કામ એના પાસેથી કરાવવું. ઓકે, આરોપણ, અતિભારનો આરોપણ. થેન્ક યુ. પછી એક પ્રશ્ન એ થઈ શકે છે કે વધ જે છે એ વધ અતિચાર છે કે અનાચાર છે? અતિચારનો અર્થ અલ્પસ્ખલના, એટલે જે નિયમ આપણે લીધું છે એમાં થોડુંક કંઈક આડું અવળું થઈ જાય, એ અતિચાર કહેવાય. એટલે મનની અંદરમાં એવા ભાવ આવે, જેવી રીતે સમજો કે ઉપવાસ કર્યું છે અને મનમાં ભાવ આવે કે ભૂખ લાગી ગઈ છે, કંઈક ખાવું જોઈએ, તો આ મનમાં ભાવ આવ્યો એ અતિચાર છે, અને ખાઈ લીધું એ અનાચાર છે. ઠીક છે? તો આ વધ જે છે એ શું છે? અતિચાર છે કે અનાચાર છે? અનાચાર. અનાચાર છે. અનાચાર. કહું કેમ તમે વિચાર કરીને પછી તમે એક્શન એ કરી. હા, તો પછી આમાં અતિચાર કેમ કીધું? એવું અનાચાર એટલે એવું નહીં કે આપણું હેબિટ થઈ જાય. આપણે
એક ફેરે કર્યું આપણે અતિચાર આપણે પછી વિચાર કરીને પછી ના કરીએ, પણ પછી હેબિટ થઈ જાય તો અનાચાર થાય. ભરતભાઈ તમે શું કહો છો? જો વધ કર્યો હોય તો અનાચાર કહેવાય, પણ એનો જે વિચાર કર્યો હોય તો અતિચાર કહેવાય. વધ આપણે ફિઝિકલી કરીએ તો 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 અનાચાર કહેવાય ને. હા, આમાં વધનો અર્થ એટલે જીવથી અલગ કરવો એ અર્થ નથી, પણ એને જેવી રીતે ચાબુક મારતા હોય છે ઘોડાને કે બેલને, અથવા જે પેલા દાસ દાસી રાખતા હતા એને પણ હન્ટરથી મારતા હતા, અથવા અત્યારે પણ જેલમાં મારે છે, તો આ વધ કહેવાય. એટલે વધ એટલે એના પ્રાણ અલગ નથી કરતા, એને એકદમ મારી નથી નાખતા, પણ એને જે હાથથી, દંડાથી કે કોઈ પણ વસ્તુથી જે એને ઘાત કરે છે, એટલે એના ઉપર, શરીર ઉપર આઘાત કરે છે, એને વધ કીધું છે અહીંયા. બરોબર? એ અતિચાર છે. કોઈના ઉપર હાથ ઉપાડવું આ અતિચાર છે. ઠીક છે? તો એ જીવનું આજે એને મારે અને એનું મૃત્યુ થઈ જાય તો એને અનાચાર કહેવાય. હા હા, મૃત્યુ થઈ જાય એ અનાચાર, એ અનાચાર. અતિચારનું પ્રતિક્રમણ થાય, અનાચારનું પ્રતિક્રમણ નથી થતું. અનાચારનું પછી દંડ મળે. ઠીક? તો સાધુજી મહારાજ, sorry. અજ્ઞાનજી મહારાજ, અનાચારનું કેમ ના થાય? તમે એક વખત તમે કહો છો કે જ્યારે મૃત્યુ થાય એને જ અનાચાર કહેવાય, પણ તમે કોકને મારો એ અનાચાર ના કહેવાય? તમે પેલા ઓલું આપણને વિચાર આવ્યો, પછી આપણે પ્લાનિંગ કર્યું અને પછી અનાચાર કર્યું, તો હા, એ વાત બરાબર છે તમારી, એ વાત બરાબર છે, પણ વધના દૃષ્ટિથી હું કહું છું. એ તો અનાચાર એટલે થોડુંક, હવે તમે એક નાના છોકરો છે, તમે નથી ભણતો અને તમે એક ચપત લગાડી દો છો, તો એ તમારા ભાવ ઉપર આધારિત છે. તમારા ભાવ ઉપર આધારિત છે. એમાં તમે વિચાર કરો કે એક નોકર છે, તમારો ખૂબ માન્ય નોકર છે, તમારું બહુ સરખી રીતે એ બધું કામ કરતો હોય છે, અને અચાનક એકાદ દિવસ ભૂલ થઈ જાય અને થોડુંક તમે એને એક ચપત લગાડી દો, કદાચિત એવું તો ન કરો, પણ કદાચિત, તો એ તમારા ભાવ શું છે એના ઉપર આધારિત છે. તમારા ભાવ ઉપર આધારિત છે. ત્યારે જ્યારે તમે મારી જો પણ તમારો પ્રમત્ત યોગ છે, કશાયના ભાવ છે, તમને એને પીડા આપવાના ભાવ છે, તો પછી અનાચાર કહેવાય. પણ એનું પ્રતિક્રમણ તમે કોઈક દિવસ એનું તમને એમ ના થાય મેં આ ખોટું કર્યું છે, મારે આવું કરવું ના જોઈએ, તો ઈ પ્રતિક્રમણ ના કહેવાય? નહીં, હા હા હા, એ પ્રતિક્રમણ. તમે એમ કહો મારાથી આ થઈ ગયું તું, મેં આ ખોટું કર્યું છે, હું કેવી રીતે આ બદલાવું, તો એનું એટલે એનું હું કહેતી હતી કે એમાં કેમ પ્રતિક્રમણ તમે કહો છો કે ના થાય? ના, સાંભળો, અનાચારની વાત એવી છે કે જે પ્રમાદથી, જે ક્રોધથી, માયાથી, છલથી, કપટથી જે તમે કરો છો એ અનાચાર કહેવામાં આવે છે. ઓકે, એ અનાચાર કહેવામાં આવે છે. આ તો આખા દિવસની આપણી ક્રિયાઓ થતી જ હોય છે, એના ઉપર આપણે એકદમ કશાય ભાવથી આપણે કોઈ ક્રિયા કરતા હોઈએ, અને જેવી રીતે આપણે શ્વાસ લઈએ છીએ, શ્વાસમાં અસંખ્યાત જીવો આ વાયુકાયના જ છે, આપણે ખાઈએ છીએ, આપણે પાણી પીએ છીએ, આ બધું આપણે કરીએ છીએ, એ બધું અનાચાર નથી કહેવાતું. હા,
એ અનાચાર નથી કહેવાતું. એ આવશ્યક ક્રિયાઓ થતી હોય છે, પણ કારણ કે એની અંદરમાં આપણો પ્રમાદ ભાવ નથી. બરોબર? હા, બરાબર. થેન્ક યુ. હા, તો એ અનાચાર નથી. સાધનાજી મહારાજ આપણે એમ કહી શકીએ કે આપણે અર્જુન માલીનું લઈએ એક્ઝામ્પલ, તો ઈ જેવી રીતે બધાને મારતા હતા, એનું જીવન થઈ ગયું એવું, તો ઈ અનાચાર કહેવાય. પછી એને સડનલી સુદર્શન આવ્યા ને એમને કંઈક પરિવર્તન થયું અંદર કે હાલો હું બી આવું ભગવાન આગળ, તો પછી એને ક્ષમા માંગી, તો ઈ પછી બીજા રસ્તે ગયા. તો એવું કહેવાય કે જ્યારે ઈ ભાવમાં હતા, મારતા હતા, ત્યારે એને એવો ભાવે ના આવે કે હું પ્રતિક્રમણ કરું કે હું કંઈક કરું, એટલે ઈ અનાચાર. હા, પણ પછી જે ભાવોની, એટલે ભાવોની આ વિવિધતા છે કે ભરત ચક્રવર્તી આટલા બધા યુદ્ધ કર્યા, અને યુદ્ધ કર્યા પછી એ પલભરમાં જ એ બધા કર્મોનું ભૂકું કરી નાખ્યું એને. ઠીક છે? આ ભાવોની તીવ્રતા જે છે એ પછી પ્રતિક્રમણ કે આ બધું નાનું નાનું છે. આ એ ભાવોની તીવ્રતા એ પ્રતિક્રમણથી પણ વધુ આગળ ઉડી જાય અને બધા કર્મોનું નષ્ટ કરી દે છે. હા સંધ્યા, હું અત્યારે તત્વાર્થનો ક્લાસ કરું છું. તો આજે આવી નહીં તત્વાર્થમાં? ભલે 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 ભલે, ઠીક છે. ઠીક ઠીક છે, ઠીક છે, ઠીક છે. હા, તો આ ભાવોની તીવ્રતા જે છે એ પ્રતિક્રમણથી પણ આગળ જઈ અને એ બધા કર્મોનું ભૂકું કરી નાખે છે. એ પછી અતિચાર હોય, અનાચાર હોય, જે હશે એ બધાને ભાંગીને ભૂકું કરી નાખે, બધા કર્મોનું ભૂકું કરી નાખે. હા, તો આગળ આપણે કરીએ. સ્તેન પ્રયોગ તદારિતા દાન વિરુદ્ધ રાજ્યાધિક્રમ હીનાધિક માનોન્માન પ્રતિરૂપક વ્યવહારા. ચાલીએ ને આગળ. 21મું સૂત્ર થઈ ગયો ને? સાકાર મંત્ર નો સમજાઈ ગયો અર્થ? હા. તો હવે આ ત્રીજા વ્રતના અતિચાર છે કે ચોરને સહાયતા કરવી. ચોરી કરતો હોય તો એને સહાયતા કરવી કે હા, કોઈ પણ જાતની અત્યારે નહીં તો હવે એવી પરિસ્થિતિ છે કે આપણે બધું જાણીએ જ છીએ કે કેવી રીતે આપણે ચોરને સહાયતા કરીએ છીએ. પછી ચોરે લાવેલી જે વસ્તુ છે એને ખરીદી લેવાની. પછી જે રાજાએ અથવા સરકારે જે નિયમો કર્યા છે એ નિયમોના વિપરીત ચાલવું એ પણ ચોરી કહેવાય. અને ન્યૂન અથવા અધિક, ઘણી વખતે શું થાય એ પહેલાના માપતોલમાં એ લોકો લેવી હોય વસ્તુ તો મોટો માપ, હા તો હા તમે શું કહો છો કે આયુષ્ય કર્મ? તમે ઓલો પ્રશ્ન પૂછ્યો હતો ને સાધનાજી મહારાજ, તમે ઈ ડિસ્કસ કરતા હતા. શું કહો છો તમે કે કેમ એક જ વખત? એટલે થોડોક વિચાર કર્યો તો મેં ને એમાં મને એટલું બધું સમજ ના પડી, પણ
એવું થયું કે આયુષ્ય કર્મ જ્યારે આપણે બાંધીએ તો આપણે કેટલા વર્ષ આપણે જીવશું ઈ બાંધીએ. અને બીજા બધા જે આપણે જે બીજું બધું બાંધ્યું હોય કે નામકર્મનું કે ગતિમાં જાશું, ઈ બધું પછી એમાં ફિટ થાય. જે આપણે વર્ષો આ બાંધી દીધા હોય પછી બીજું બધું એમાં ફિટ થાય. પણ એનો તો એ જવાબ નથી. તમે જે પ્રશ્ન પૂછ્યો એનો જવાબ નથી, પણ એટલું મને સમજ પડી. તમે શું કહો છો? ભરતભાઈ શું કહે છે? ભરતભાઈ મતનો નામે સાધનાજી મહારાજ હાજી. મારું એટલે આપણે જો એકવાર બાંધીએ તો આપણી જે ભાવિની ગતિ છે એ ડિફાઇન થઈ જાય કે આપણે ત્યાં આગળ કેટલું રહેવાનું કે કેટલું આપણું કઈ સ્થિતિ હશે કે 4 ગતિમાં જેમાં જે આપણે જવાનું હોય એ આપણે ડિફાઇન થઈ જાય. પણ આપણે જો વારંવાર બાંધીએ તો કોઈ જાતની એની કોઈ ડેફિનેશન ન રહે કે આપણે ક્યાં જવાનું હશે અને અને પાછું કેટલી સ્થિતિ હશે. અને બીજું કે આપણે જે જીવ ભવે ભવે આત્મહત્યા કરે છે કારણ કે એ આત્માથી એ વિષમ રહે છે એટલે એ ભાવ હત્યા થઈ. તો આ તો દ્રવ્ય હત્યા થઈ ગઈ. તો ભાવ હત્યા અને દ્રવ્ય હત્યામાં કોઈ અંતર ન રહે. ઈ શેના માટે કીધું તમે દ્રવ્ય હત્યા અને ભાવ હત્યા? આયુષ્ય આપણે જેમ શ્રીમદ રાજચંદ્ર કહે છે ને કે તું જીવ તું ક્ષણે ક્ષણે તું ભાવ મરણ મરી રહ્યો છો. કે જે આપણે આત્મામાં આપણી રમણતા ન હોય કે આત્માથી જેટલું આપણે વિષમ રહીએ એટલું આપણું ભાવ મરણ થાય. તો આ તો જો ક્ષણે ક્ષણે આપણે આયુષ્ય કર્મ બાંધીએ તો એ એક જાતનું દ્રવ્ય મરણ જ થઈ ગયું ને. તો પછી જન્મ મરણનું કોઈ ડેફિનેશન કોઈ સ્પષ્ટ ન રહે. અને એ અંત ના આવે ને સાધનાજી મહારાજ. તો આપણે તો પછી આપણું જીવન શરીરી જીવન જ એટલે તો આત્માને છૂટો તો નહીં જ કરી શકીએ. કેમ કે ભલે મોહ તમે કહ્યું કે મોહના લીધે બંધાય આપણે આયુષ્ય કર્મ, તો જેમ બીજા બધા કર્મ બંધાય છે તો એ જ રીતે જો બંધાતો હોત તો પછી આપણે એને છૂટા ના કરી શકીએ. અને ભલે સમ્યક દર્શન જો થયું તો પણ હજી તો અનંત આપણે જો બાંધા હોય આયુષ્ય કર્મ તો એ બધા ભોગવવાના રહ્યા. તો તો આપણો જે આપણે કઈ કે શુદ્ધાત્મા તરીકે તો આપણે એની શુદ્ધિ કેવી રીતે કરશું? એને ઈ ભોગવવો જ રહીએ. કેમ કે તમે આયુષ્ય કર્મ જેમ બીજા કર્મ આપણે ખપાવી શકીએ છીએ, બીજી રીતે આપણે એને મંદતા કરી શકીએ કે આપણે એને તપથી આપણે ઓછા કરી શકીએ કે આપણે એને કાઢી શકીએ. તો આયુષ્ય કર્મ એ રીતે ન થાય ને. એને તો એ રીતે એને ભોગવવાનો જ રહીએ. તો પછી તો આપણે છૂટા ક્યારે થઈએ? તો એ લાગતું નથી કે એને ભલે આપણી તૈયારી આયુષ્ય કર્મના બંધન તરફ આપણે જ્યારથી જન્મીએ છીએ ત્યારથી જ થાય છે, પણ બંધાય છે એક જ વખત. એટલે એક જ ભાવમાં આપણે જઈ શકીએ. એટલે એ જ ભાવ બંધાય, વધારે ના બંધાય એનાથી. નકર પછી ક્યાં જવું? જેમ કીધું કે એ બધું નિરર્થક થઈ જાય. નકર તો પછી અહીંયા જાય કે વાં જાય, એની સ્વિચ ક્યારે ઓન થાય અને કેવી રીતે ખબર પડે કે આપણે કયા ભાવમાં જઈએ છીએ? ખબર નહીં. અને સાધનાજી મહારાજ આપણે આયુષ્ય કર્મ નેક્સ્ટ ભાવનું જ બાંધીએ ને. વેરેજ આપણે બીજા બધા કર્મ કરીએ તો એ તો આપણે ઘણા કર્મ એટલા હોય કે ભવો ભવે ને આપણને એનું ફ્રૂટ મળે. આ નેક્સ્ટ ભાવમાં જ બધાનું ફ્રૂટ ના મળી જાય. અને આયુષ્ય કર્મ મને તો એમ લાગે છે કે બીજા બધા કર્મ થી આપણા બધા શું આપણને કેવી ઓલું નામ કર્મ ને કેવા વેદના ને બધું થવાનું છે. આયુષ્ય કર્મ તો ખાલી આપણનું નેક્સ્ટ ભાવનું ડિફાઇન કરે છે કે આટલું રહેશો તમે ત્યારે કેટલું ભોગવવાનું છે. એમાં બધું તો નામ કર્મ ને બીજા આપણે બાંધ્યા હોય જ્ઞાનાવર્ણ્ય બધું તો એક જ ભાવમાં ના ભોગવી લઈએ. એટલે મને એમ લાગે છે આયુષ્ય કર્મ ઇઝ લેસ ડિપેન્ડન્ટ ઓન આપણો કશાય ને એવું બધું. અને ઇટ ઇઝ મોર ડિપેન્ડ બીજા બધા કર્મના કશાય ને બધું ડિપેન્ડન્ટ છે ને આયુષ્ય કર્મ એનું રિઝલ્ટ છે. બીકોઝ નેક્સ્ટ જ ભાવનું આપણે બાંધીએ છીએ.
તાઈ મહારાજનું પણ એ જ કહેવાનું છે, બરોબર. તમે લગભગ એ પોઈન્ટ સુધી પહોંચ્યા છો કે તાઈ મહારાજ કહે છે કે આ જે સાતે કર્મ છે એ સાતે કર્મ જેની અંદરમાં રહે એ આયુષ્ય કર્મ છે. સાતે કર્મ બંધાય 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 અને પછી એ બાંધ્યા પછી એ ભોગવવા માટેનો એક પાત્ર જોઈએ ને કે ક્યાં રાખી, તો એ છે આયુષ્ય કર્મ. એટલે એ એક જ છે. આ વાટકાની અંદરમાં તમે 10 વસ્તુ તમે રાખી શકો ને, તો એવી રીતે આ એક પાત્ર છે એ એક જ વખત. એના માટે એ એટલો આયુષ્ય કર્મ એટલો સ્ટ્રોંગ હોય છે કે અચ્છા, કપાઈ ગયા. સાધનાજી, મારે સંભળાતું નથી. Just frozen. હા, તો તાઈ મહારાજ એમ કહે છે કે આ બધા કર્મો જ્યારે બંધાઈ જાય એના પછી આયુષ્ય કર્મ એ એટલું સ્ટ્રોંગ છે કે એ વારે ઘડીએ ન બંધાય, એક જ વખત બંધાય. એની સ્ટ્રોંગનેસ છે એટલી, એ બંધાય એટલે પછી બંધાય એમ. બીજા કર્મોનું ઓછું વધુ થતું હોય છે પણ આયુષ્ય કર્મનું એ ન થાય, એટલા માટે. ઠીક છે. જે મહારાજ એક તમે બીજું કહ્યું હતું કે શ્વાસોશ્વાસ ને આયુષ્ય કર્મની તમે કહ્યું હતું કે કેમ ચાલો કે આટલા કોડિયા ખાઈ લીધા પછી તમારું આયુષ્ય પૂરું થાય, પણ શ્વાસોશ્વાસ આટલા શ્વાસ પણ આપણે આમ જોવા જઈએ તો ભલે આપણે જમતા હોઈએ અને જ્યારે શ્વાસનો અવરોધ થાય છે, નિરોધ થાય, ત્યારે જ આપણે એમ થાય ને કે હવે મારો પ્રાણ નીકળવાનો છે, જો એવું કઈ થયું તો એટલે આમ જોવા જઈએ તો બીજું બધું તો બરાબર છે, પણ જ્યારે બ્રીથ નથી કરી શકતા ત્યારે જ વધારે એમ લાગે કે હવે મને લાગે છે કે મારો અંત આવી ગયો છે. હું તો મારો બીકોઝ આઈ ગોટ અસ્થમા નો પ્રોબ્લેમ, એટલે સમટાઈમ્સ વધારે થોડુંક લાગે એમ કહું છું કે બહુ જ આમ શ્વાસ લેવાતો ન હોય ત્યારે કે હવે આવવાની તૈયારી છે એમ. એટલે કહું છું કે શ્વાસ સાથે લિંક એટલે છે કે નહીં એમ. I don't think it is linked in that way. No, it isn't, but it's Perception થાય આપણને. પણ it normally they link આયુષ્ય I think પાછા ફ્રોઝ થઈ ગયા છે. સાધનાજી મહારાજ, કર્મ કરતા 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 તમે સારું કર્મ કરવા આવ્યા, એટલે તમારા કર્મ ઉપર આધારિત છે. એવું નહીં કે એક જ મિનિટમાં તમે ખરાબ કર્મ કરી લીધું અને ત્યારે જ આયુષ્ય બંધ થયું, એવું જરૂરી નથી. જી બરાબર. જી, થેન્ક યુ. હા, તો હવે આપણે આગળ ચાલીએ. હજી સાધનાજી મહારાજ, તમારો એક ઓલો પ્રશ્ન હતો હા, કે જ્ઞાન વિપરીત કે વિપરીત જ્ઞાન શું છે? હા હા, તમે વિચાર કર્યો એનો? હા, તો કોણ બોલશે? બોલો, તમે શું વિચાર કર્યો રીટાબેન? એટલે આપણે જ્યારે ઓલા ચેપ્ટર 1 માં આપણે કહ્યું હતું કે મતિ જ્ઞાન મતિ શ્રુતા વધયો વિપર્યશ્ચ, તો મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન ને અધિજ્ઞાન વિપરીત જ્ઞાન થઈ શકે, અને વિપરીત જ્ઞાન એટલે અજ્ઞાન, કે સમ્યક દર્શન ના હોય ને ઈ જે જ્ઞાન છે ઈ વિપરીત જ્ઞાન કહેવાય. બરોબર બરોબર. એટલે જ્ઞાનનો અર્થ આ પહેલી વાત આ છે કે આ જેટલા પણ શબ્દો છે સંસારની અંદરમાં, આ બધા આમ આરોપિત શબ્દો છે.
કે આ વસ્તુને આ નામ આપણે આપેલું છે, એ વસ્તુ સાથે એ નામનો કોઈ સંબંધ નથી. અને જો આપણે ઘોડાને ગધેડો કહીએ કે ગધેડાને ગાય કહીએ કે ગાયને હાથી કહીએ તો આ વિપરીત જ્ઞાન નથી કહેવાતું. આ વિપરીત જ્ઞાન એને કહેવાય છે કે જ્યાં સમ્યક દર્શન નથી. સમ્યક દર્શનનો જે અભાવ છે એ ભલે ગધેડાને ગધેડો કહેતો હોય તો પણ એનું અજ્ઞાન જ છે. જ્ઞાનની ક્વોન્ટિટી એટલે જે કલેક્શન જેને આપણે કહીએ છીએ જ્ઞાનનો કલેક્શન, જેવી રીતે કે લાઇબ્રેરી છે તો લાઇબ્રેરીમાં હજારો હજાર ચોપડીઓ છે પણ ત્યાં જ્ઞાન છે? જો કોઈ પૂછે તો આપણે વ્યવહાર ભાષામાં કહીએ કે આ જ્ઞાનની લાઇબ્રેરી છે, પણ જ્ઞાન તો આત્મામાં છે ને. અને જ્યાં સમ્યક દર્શન છે ત્યાં જ્ઞાન છે. સમ્યક દર્શનના અભાવમાં જેટલો પણ આપણો જેને આપણે કહીએ કે ભાઈ સંસારનું જ્ઞાન એ અજ્ઞાન જ કહેવાય છે, એને વિપરીત જ્ઞાન કહેવાય. ઠીક. તો સાધનાજી મહારાજ એને મિથ્યાત્વ ના કહેવાય ને, કે મિથ્યાત્વ એ કહેવાય? હા, મિથ્યાત્વ સમ્યક્તનો અભાવ જ મિથ્યાત્વ છે. સમ્યક્તનો અભાવ જ મિથ્યાત્વ છે. તો આપણે બે ડિસ્કસ કર્યું તો એક્ઝેક્ટલી. પણ મને રીટાબેને એમ કીધું ને કે મતિ શ્રુત ને અવધિ જ્ઞાન ઈ સમજ ના પડી રીટાબેન. એટલે આપણે જે પહેલા અધ્યાયમાં આપણે સૂત્રો કર્યા ને એની અંદરમાં જે 5 જ્ઞાન અને 3 અજ્ઞાન આવા સૂત્ર છે ને. જ્ઞાન કેટલા? તો મતિ શ્રુતા અવધિ મના પર્યાય કેવલાની જ્ઞાનમ, એવી રીતે 5 જ્ઞાન બતાવ્યા અને પછી 3 અજ્ઞાન બતાવ્યા. ઓ હા, બસ સમજી ગઈ હું. પણ અવધિ જ્ઞાન એ આત્માનું જ્ઞાન નથી ના, ઈ બાહ્ય જ્ઞાન છે અવધિ જ્ઞાન. હા, એટલે આપણને ઘણી વખત એમ થાય કે ભાઈ જે મિથ્યાત્વી છે એને પણ અવધિ જ્ઞાન થાય છે, તો પછી આત્માનું જ્ઞાન, આત્માથી એને જ્ઞાન થાય છે, તો પણ આત્માથી જ્ઞાન થવું એટલે અંદરથી જ્ઞાન થવું, વગર ઇન્દ્રિયના ઉપયોગથી એને જે જ્ઞાન થાય છે એનો મતલબ એ નથી કે એ આત્માને જાણે છે. આત્માને જાણવું આ સમ્યક દર્શન છે. હા, પણ મન પર્યાય જ્ઞાન ને કેવળ જ્ઞાન તો આત્માને જાણે છે. કારણ કે મન પર્યાય જ્ઞાન અને કેવળ જ્ઞાન આ બે જ્ઞાન સમ્યક્ત્વ થયા પછી જ થાય છે, એના પહેલા નહીં. 7મા ગુણસ્થાને જ્યારે વ્યક્તિ પહોંચે છે ત્યારે જ એને મન પર્યાય જ્ઞાન થઈ શકે છે, એના પહેલા નહીં. એના પહેલા મિથ્યાત્વીને પણ અવધિ જ્ઞાન થાય છે. મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન તો સંપૂર્ણ જેટલા પણ સંસારી આત્માઓ છે, ભલે એ એકેન્દ્રિય હોય, સૂક્ષ્મ એકેન્દ્રિય હોય, નિગોધિયા હોય, બધાને મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન હોય જ છે. ઓકે, થેન્ક યુ. હવે તેન પ્રયોગ તદારિતા દાન વિરુદ્ધ રાજ્યાધિક્રમ હીનાધિક માનવોન્માન પ્રતિરૂપક વ્યવહારા. તો ચોરને ચોરી કરવામાં સહાયતા કરવી, ચોરે જે ચોરી કરેલી વસ્તુ છે એને ખરીદી લેવી, પછી વિરુદ્ધ રાજ્યાધિક્રમ, આ એક અલગ એનાથી પડી જાય છે. એનો મતલબ છે કે જે સરકારે તમને જે આજ્ઞા આપેલી છે એ સરકારના આજ્ઞાના વિપરીત તમે જે કંઈ કરો એ પણ ચોરી કહેવાય. કે સરકારે કીધું કે ભાઈ સડકના કિનારે તમારે મકાન નથી બનાવવું અને તમે સડકના કિનારે મકાન બનાવી દો, કે સરકારે કીધું કે ભાઈ તમે જે માઉન્ટેન છે એના નજદીકમાં તમે મકાન નહીં બનાવો અને તમે જો મકાન બનાવો તો એ વિરુદ્ધ રાજ્યાધિક્રમ કહેવાય. તો આ પણ ચોરીમાં આવી જાય છે. પછી હીનાધિક માનોન્માન એટલે
હીન અને અધિક જે માપ છે, તો કોઈના પાસેથી લેવું હોય તો ત્યારે મોટું માપ તમે રાખો, અને કોઈને આપવું હોય ત્યારે નાનું માપ રાખો, એ પણ ચોરી કહેવાય છે. અને કોઈએ તમારી પાસે કઈ વસ્તુ રાખી લીધી છે, એ વસ્તુને તમે દબાવી દો, પચાવી પાડો, તો એ પણ ચોરી કહેવાય છે. બરાબર. નકલી વસ્તુ તમે આપો, પ્રતિરૂપક એક વસ્તુ બતાવો અને એના બદલે તમે બીજી વસ્તુ જે અલ્પ મૂલ્યની છે એ તમે એ વધારે મૂલ્યમાં આપી દો, એ પણ ચોરી છે. ઠીક. એમાં કઈ પૂછવું છે? એ તો બરાબર છે, સાધારણ છે આ. હવે હેલો સાધનાજી મહારાજ, હા સાધનાજી, હા સંભળાય છે. સંભળાય છે. હવે એક હજી સૂત્ર કરી લઈએ, 23મો. પર વિવાહ કરણેત્વર પરિગૃહિતા ગમનાનંગ ક્રીડા તીવ્ર કામા વિનિવેશા. બીજાના લગ્ન કરી આપવા, અને આ તો બધા એવા છે આ અતિચાર કે જે તમે એની વ્યાખ્યા મારે કરવાની જરૂર નથી, એ તમે સમજી શકો છો. બીજાના વિવાહ કરવાના, પછી જે હજી નાની સ્ત્રી છે અથવા નાનો પુરુષ છે એના સાથે મૈથુન સેવવું, જે અપરિગ્રહી છે, જેના સાથે લગ્ન નથી થયા એના સાથે મૈથુન સેવવું, પછી અનંગ ક્રીડા કરવી, અને તીવ્ર કામના કરવી, આ બધું મૈથુન ના એટલે અબ્રહ્મચર્ય વ્રતના અતિચાર કહેવાય છે. સાધનાજી મારા વ્યવહારમાં આ તમે કીધું ને બીજાના લગ્ન નહીં કરવાનો, એનો અર્થ શું થયો? એટલે બીજાને આપણે કોઈ દેખાડી ના શકીએ એકબીજાને, કે ના, એટલે તમે તમારા જે સંતાન છે એના તમે લગ્ન કરો, એ તમારો કર્તવ્ય છે, એ તમારે કરવા જોઈએ. હા, પણ બીજાના લગ્ન તમે ગોઠવો, એ તમારા કર્તવ્યના બારે છે, એ તમારે કરવાની જરૂર નથી એમ. ઓકે. અમે કેમ પૂછ્યું, આમ પ્રતિક્રમણમાં આ સૂત્ર આવે ને તો ઘણા અમને પછીથી ક્વેશ્ચન પૂછે કે અમે કોઈ છોકરા અને છોકરી એકબીજાને ઇન્ટ્રોડ્યુસ કરાવીએ તો ઈ આમાં આવી જાય એમ. ઘણી વાર ખબર છે અહીંયા વેસ્ટર્ન વર્લ્ડમાં કોઈ ઓળખતા ના હોય તો એ લોકો કે આ છે તમારા, એટલે બીજું ઇન્ટ્રોડ્યુસ જ કરાવે, બીજું કઈ નહીં, પછી તો એ લોકો ડિસાઈડ કરે. તો એટલા માટે કે પણ કોઈની સહાયતાની દૃષ્ટિથી આપણે કરીએ છીએ કે ભાઈ આ ગરીબ છોકરો છે, એના નથી લગ્ન થતા અને એની જિંદગી પછી એવી ખરાબ થઈ જશે, એ એક ભાવ હોય છે. અને હા, જો સારા ભાવથી ભાવ ઉપર છે. બરાબર. ઓકે, હા, થેન્ક યુ. પછી પરિગ્રહ પરિમાણ વ્રત, એમાં પણ સીધું જ છે. ક્ષેત્ર વાસ્તુ હિરણ્ય સુવર્ણ ધન ધાન્ય દાસી દાસ ગોપ્ય પ્રમાણાતિક્રમા. એટલે તમારું ક્ષેત્ર, તમે ખેતી કરતા હો તો તમારો જેટલું ક્ષેત્ર છે તો એ ક્ષેત્રથી વધુ તમારે તમે લેશો તો તમારો અતિક્રમણ થઈ જશે. પછી જે વસ્તુ છે તમારે સોના ચાંદી, કે ભાઈ મારે 1 તોળો સોનું રાખવું છે કે 1 કિલો સોનું રાખવું છે, તો એનાથી વધારે નહીં રાખવાનું. ધન ધાન્ય કેટલું રાખવાનું છે એનો તમે નિયમ કરો. પછી દાસ દાસી કેટલા રાખવા છે. દાસ દાસી પહેલાના જમાનામાં માન્ય હતા, કોઈના પણ જેવી રીતે યુદ્ધ થઈ જતા હતા
તો જેવી રીતે ધનના શેઠે ચંદનબાલાને રાખી તો સારા ભાવથી દાસીના રૂપમાં રાખી, પણ સારા ભાવથી રાખી કે એનું જીવન બગડી ન જાય એના માટે એને રાખી હતી. તો એવી જ રીતે દાસ દાસી પહેલા એટલા માટે રાખતા હતા કે હવે યુદ્ધમાં બધા પુરુષો મરી ગયા અને પછી હવે જે રહી ગયા છે એ એકદમ આમ તેમ ભટકે છે, એને ખાવાનું નથી કે પીવાનું નથી કે એને કઈ કામ ધંધો નથી, તો મોટા શેઠ સાહુકારો એ લોકોને રાખી લેતા હતા. તો એટલે દાસ દાસી એ કહેવાતા હતા. તો એવા દાસ દાસી રાખવા છે તો કેટલા રાખવા છે? પછી એનાથી અનેક પ્રકારના જે વાસણ છે, કુપ્યનો અર્થ છે કે અનેક પ્રકારના જે વાસણ છે બીજા બીજાના, તો એટલે સોનું ચાંદી તો થઈ ગયું અને ધન ધાન્ય થઈ ગયું, પછી બાકી બીજા જે ધાતુઓના વાસણો છે એ કેટલા રાખવાના છે, એનું જે પ્રમાણ છે એ પ્રમાણથી અધિક તમે રાખો તો એ અતિચાર કહેવાશે. ઠીક છે, તો આ 5 અનુવ્રતના આપણે અતિચાર કર્યા છે. ઠીક છે, એનું અતિક્રમ જ અતિચાર કહેવાય. હા બોલો. આ આપણે છેલ્લું કર્યું ને, આ ક્ષેત્ર વસ્તુ વાસ્તુ ને ઈ અત્યારના જમાનામાં ઘણી વસ્તુ તો અમારું ના હોય, પણ આમાં આપણે એમ કહી શકીએ ને કે આપણા જીવનમાં આપણને જેટલું જરૂર પડે એટલું જ રાખવાનું, એનાથી વધારે આપણે રાખીએ તો અતિચાર થાય, એમ કહેવાય. હા બરાબર બરાબર. જેટલું જોઈએ એટલું રાખીએ, જેટલું સાચવી શકીએ, કોઈને એનો આધાર બનતો હોય, જેવી રીતે આપણે કંઈક એવી આપણા ઘરની અંદરમાં જ એવી વ્યવસ્થા કરીએ કે ભાઈ મહેમાનો આવે કે કોઈ બીજા આવે તો એના માટે આપણે રાખવાનું છે, તો એ આપણે રાખીએ છીએ. તો જે તમે મેન્ટેન કરી શકો છો અને સારા ભાવથી કરી શકો છો, બીજાના ઉપયોગી થઈ શકો છો. તો જેવી રીતે આનંદ શ્રાવકે એટલી મોટી ખેતી રાખી હતી, તો ભગવાને એને ના નથી પાડી. તમે બીજાના આધાર રૂપ થાઓ એના માટે તમે વધારે વસ્તુ રાખતા હો તો એની ના નથી. ઓકે, થેન્ક યુ. હા, બીજા કોઈને પ્રશ્ન છે? આમાં કોઈને પ્રશ્ન છે? હા, તો મને એમ લાગે છે કે આપણે પછી પાછળના ભૂલી ન જઈએ, તો એના માટે થોડું ઘણું કંઈક હું પૂછું તો તમને ખ્યાલ આવે કે ભાઈ તમે બરાબર યાદ છે તમને કે ભૂલી જાઓ છો? હા પૂછો. હા, તો મને એ બતાવો કે જ્ઞાનાવરણ અને દર્શનાવરણ કર્મના બંધના આશ્રમના કારણ શું છે? જ્ઞાનને તમે ડિસરિસ્પેક્ટ કરો. જ્ઞાનાવરણીય કર્મ અને દર્શનાવરણીય કર્મ, આ 2 કર્મ બંધાય તો કયા વિશેષ કારણ શું છે? એમ તો હર ક્ષણ બંધાય જ છે, પણ વિશેષ રૂપથી શું કારણ છે? જ્ઞાની અને જ્ઞાનીના સાધનોની વિરાધના કરીએ તો બંધ થાય જ્ઞાનાવરણીના કર્મ. બરોબર. જ્ઞાની અને જ્ઞાનના સાધન, હા, એની નિંદા કરવી, એની અવહેલના કરવી, જ્ઞાનમાં અંતરાય આપવી, એના દોષ જોવા, જ્ઞાનીના દોષ જોવા, જ્ઞાનમાં દોષ બતાવવાના, જ્ઞાન છુપાવી દેવાનું, જ્ઞાનમાં અંતરાય આપવાની, આ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના આ બંધના કારણો છે. તો સૂત્ર તમે બોલી શકશો? કોઈ બોલી શકશે સૂત્ર? આ છે ને તત્પ્રદોષ નિન્હવ માત્સર્યાંતરાય સાદ નોપદ્ઘાતા જ્ઞાન દર્શનાવરણયો. સરસ સરસ
સરસ. હવે મને એ બતાવો કે દર્શન મોહનીય કર્મના બંધનનું કારણ શું છે? તમે જ્યોત્સનાબેન તમે બતાવો. દર્શન મોહનીય ના એ આપણે હમણાં કહીએ ને શંકા કંકા વિતિગેચ્છા. સોરી, મારો ઉપયોગ નથી બરાબર જ. દર્શન મોહનીય આ તો બીનાબેન તમે બતાવશો? બીનાબેન નથી. વિના નથી આજે સાધનાજી મહારાજ. સાધનાજી મહારાજ આપણે જીનાના આપણે આપણા તીર્થંકરને ઓલું ખોટું બોલીએ કે આ આવા છે ને એમ છે ને એ લોકો જે આપણને વાણી આપી છે એ ખોટી છે ને આપણા બધું તીર્થંકરની જે આપણે જે દેખાડ્યું છે આપણને રસ્તો એને આપણે ઓલું બરોબર બરા કરી એનાથી દર્શન મોહનીય કર્મ. તો તમે શંકા સૂત્ર બોલશો? કંકાના સૂત્ર બોલશો હા. તમે? કેવલી શ્રુત સંઘ ધર્મ દેવાર્ણવાદો દર્શન દેવાર્ણવાદ. મોહસ્ય. હા, બિલકુલ બિલકુલ, એકદમ સરસ, એકદમ સરસ. અચ્છા, સાતાવેદન્ય કર્મનો બંધનનું કારણ શું છે? ભરતભાઈ તમે બતાવશો? સાતાવેદના કર્મ આપણે શુભ કર્મ કર્યા હોય અને બીજાને સાતા પમાડી હોય તો આપણને સાતાવેદ્ય થાય, અને એનું વિપરીત કર્યું હોય તો અસાતાવેદ્ય કર્મનો ઉદય થાય, હા, બરોબર. કર્મ બંધાય. હા, તો સૂત્ર કોણ બોલશે? સૂત્ર કોણ બોલશે? ટ્રાય કરું. હા, બોલો. ભૂત વૃત્ય નુકંપા દાનમ સરાગ સંયમા દિયોગ શાંતિ શૌચ મિતિ સદ્વેદ્યસ્ય. બહુ સરસ, બહુ સરસ. એટલે પ્રાણીઓ ઉપર અનુકંપા રાખવી, પછી જે સંયમ પાલન કરવું, સરાગ સંયમ પાલન કરવું, શાંતિ રાખવી એટલે ક્રોધ ઓછું કરવું, શૌચ એટલે લોભ ઓછું કરવું. આ આપણે કરીએ તો આપણે સાતાવેદન્ય કર્મનું બંધ થાય. ઠીક. પછી ચારિત્ર મોહનીય કર્મનું બંધ કેવી રીતે થાય? રીટાબેન કોણ છે રહી ગયું છે જેને બોલવાનું બાકી છે? એને કહો. બધાએ કીધું. હા, રસીલાબેન. સાધનાજી મહારાજ આપણે આપણા કશાયોના એકદમ કશાય રિલેટેડ બધી એક્ટિવિટી હોય ને એનાથી આપણા રાગ ને દ્વેષ ને કશાય ને એનાથી આપણો ચારિત્ર મોહનીય કર્મ ના બંધ થાય. બરોબર, બરોબર. તમે સૂત્ર અને એ બોલશો? સૂત્ર છે કશાયોદયાત તીવ્રાત્મા પરિણમસ ચારિત્ર મોહસ્ય. સરસ, સરસ. કશાયોદયાત તીવ્રાત્મ પરિણામસ ચારિત્ર મોહસ્ય. એટલે ક્રોધનો ઉદય થાય અને એને આપણા આત્મ પરિણામ એને સહયોગ આપે અને ક્રોધ કરે તો પછી પાછો ક્રોધનો બંધ થાય. કશાયોદયાત ઉદય થાય અને પછી આત્મ પરિણામ પણ એના સાથે સાથે જોડાઈ જાય તો પછી એનો બંધ થાય. બરોબર. થેન્ક યુ. અચ્છા, નામ કર્મનો બંધ, અશુભ નામ કર્મનો બંધ શેનાથી થાય? કોણ બોલશે? જ્યોત્સનાબેન. અશુભ નામ કર્મ એટલે આપણે
બીજાનું તેમાંય નિંદા ને એવું જ બધું આવી જાય કે બીજાના જ્યાં સારું હોય ને આપણે એની નિંદા કરીએ એટલે ખોટું કહીએ ને. સૂત્ર છે યોગ વક્રતા. હા, બોલશો તમે સૂત્ર? 6.21. યોગ વક્રતા વિસંવાદનમ ચાશુભસ્ય નામન. હા હા, વેરી ગુડ. એટલે આપણા મન વચન કાયાની વક્રતા. વક્રતા એટલે હા, જે છે એ નહીં, જે એટલે વિચારવું શું, બોલવું શું, કરવું શું, એને વક્રતા કહેવાય. વિસંવાદનમ એટલે ખરાબ બોલવું કે સંવાદ ન હોય, વિસંવાદ હોય એટલે ગડમથલ બધી અલગ અલગ. એટલે સરળતા જ્યાં ન હોય ને ત્યાં કાંઈક વિચારે છે, કાંઈક બોલે છે, કાંઈક અને કરે છે કાંઈક, એ બધું વિસંવાદનમાં જ આવી જાય છે, યોગ વક્રતામાં આવી જાય છે. આવું જે કરતા હોય એ અશુભ નામ કર્મનો બંધ કરે છે. ઠીક વાત છે? જી હા, થેન્ક યુ. હવે હેલો હેલો. સાતાજી મહારાજ, હા 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 ઓલું વિડીયો બંધ થઈ ગયો પણ વાંધો નહીં, તમને સંભળાય છે અમને. હા 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 હા. તો આપણે 6ઠો અધ્યાય એક વખત બોલી લઈએ શું? હા હા, તમે બધા એમાં જુઓ ચોપડીમાં, હું બોલું છું, એક એક વખત સૂત્ર બોલી દઉં છું અને પછી મંગલ પાઠ સંભળાવું છું. અથ 6ઠોધ્યાય. કારણ કે જો આપણે પાછળનું નહીં કરીએ ને તો ભૂલાઈ જશે. ઠીક છે? અને પછી જેને પણ જે પ્રશ્ન પૂછવા હોય તમે પ્રશ્ન પૂછી શકશો. કાય વાંગ મનઃ કર્મ યોગ સ આશ્રવ શુભ પુણ્યસ્ય અશુભ પાપસ્ય સ કષાયા કષાયયો સાંપ્રાયિકેર્યા પથયો અવ્રત કષાયેન્દ્રિય ક્રિયા પંચવિંશતિ સંખ્યા પૂર્વસ્ય ભેદા તીવ્ર મંદ જ્ઞાતા જ્ઞાત ભાવ વીર્યાધિકરણ વિશેષેભ્યસ્તદ વિશેષ અધિકરણમ જીવા જીવા આદ્યમ સંરંભ સમારંભારંભ યોગ કૃતકારિતાનુમત કષાય વિશેષૈ સ્ત્રીશ્ચતુશ્ચૈકશઃ નિર્વર્તના નિક્ષેપ સંયોગ નિસર્ગા દ્વિચતુર્દ્વિત્રિભેદા પરમ તત્પ્રદોષ નિન્નવ માત્સર્યાંતરાય સાધનોપઘાતા જ્ઞાન દર્શનાવરણયો દુઃખ શોકતાપા ક્રંદન વદ પરિદેવ નાન્યાત્મ પરો ભય સ્થાન્ય સદ્વેદ્યસ્ય ભૂત વૃત્યનુકંપાદાનમ સરાગ સંયમાદિ યોગા ક્ષાંતિ શૌચમિતિ સદ્વેદ્યસ્ય કેવલી શ્રુત સંગ ધર્મ દેવાવર્ણવાદો દર્શન મોહસ્ય કષાયોદયાત તીવ્રાત્મ પરિણામશ્ચારિત્ર મોહસ્ય ભવારંભ પરિગ્રહત્વં ચ નારકસ્યાયુષઃ માયાતૈર્યજ્ઞોનસ્ય અલ્પારંભ પરિગ્રહત્વં સ્વભાવ માર્ગવાર્જવં ચ માનુષસ્ય નિશ્શીલ વ્રતત્વં ચ સર્વેષાં સરાગ સંયમ સંયમા કામ નિર્જરા બાલતપાંસી દેવસ્ય યોગ વક્રતા વિસંવાદનમ ચાશુભસ્ય નામ્ના વિપરીતમ શુભસ્ય દર્શન વિશુદ્ધિર વિનય સંપન્નતા શીલ વ્રતેષ્વનતિચારો ભીક્ષ્ણમ જ્ઞાનોપયોગ સંવેગૌ શક્તિતસ્ત્યાગ તપસી સંગ સાધુ સમાધિ વૈયાવૃત્ય કરણ મરહદાચાર્ય બહુશ્રુત પ્રવચના ભક્તિરાવશ્યકા પ્રણિહાનિર્માર્ગ પ્રભાવના પ્રવચન વત્સલત્વમિતિ તીર્થકૃત્વસ્ય પરાત્મનિંદા પ્રશંસે સદા સદસદ્ગુણચ્છાદનોદ્ભાવને ચ નીચૈર્ગોત્રસ્ય તદ્વિપર્યયો નીચૈર્વૃત્યનુત્સેકો ચોત્તરસ્ય વિઘ્નકરણમંતરાયસ્ય ઇતિ 6ઠોધ્યાયઃ. મંગલ પાઠ. હા. નમો અરહંતાનમ નમો સિદ્ધાનમ નમો આયર્યાનમ નમો વચ્છાયાનમ નમો લોએ સૌ સાહુનમ એસો પંચ નમોકારો સૌ પાવક પણાસનો મંગલાનંચ સવ્વે સિંપડમમ હવૈ મંગલમ
गुरुदेव की आज्ञा। चत्तारि मंगलम अरहंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पन्नतो धम्मो मंगलम। चत्तारि लोगोत्तमा अरहंता लोगोत्तमा सिद्धा लोगोत्तमा साहु लोगोत्तमा केवली पन्नतो धम्मो लोगोत्तमो। चत्तारि शरणं प्रव्रजामि अरन्ते शरणं प्रव्रजामि सिद्धे शरणं प्रव्रजामि साहु शरणं प्रव्रजामि केवली पन्नतम धम्मं शरणं प्रव्रजामि। चार शरणा दुख हरणा सुख करना और शरणा नहीं कोई, जो भवि प्राणी आदरे अक्षय अमर पद होय। ओम शांति शांति शांति। હવે હું આગળના ક્લાસમાં હું એક સૂત્ર બોલું અને પછી તમારે અર્થ બોલવાનો. હું સૂત્ર બોલું ને તમારે અર્થ બોલવાનો. એમ ચાલશે? હા, ટ્રાય કરીએ. હા હા હા, તો પહેલા છઠ્ઠો અધ્યાય કરી લઈએ, પછી સાતમું.